કેમ ભાભી આજે બહુ ઉદાસ છો? કાંઈ થયું છે? ના ના કાંઈ નથી છું. નહીં ભાભી, કાંઈક તો છું જ છે. મારા જેઠ ઘરે આવ્યા ને ત્યારના તમે ઉદાસ છો. મારા જેઠે કાંઈ કીધું તમને? બસ ખાલી એમ જ તે આજે મારી તબિયત બરાબર નથી. ભાભી, તમે કોઈ દિવસ એટલા બધા ઉદાસ ન હો. કઈ ટેન્શન હોય તો કયો, આપણે એકબીજાને વાત કરશું તો જ કંઈક નિવારણ આવશે ને. તારા જેઠને બિઝનેસમાં નુકસાન થયું છે. નુકસાન થયું છે? કેટલું? 30 લાખ રૂપિયાનું. 30 લાખનું? કદાચ અમારે આ ઘર છોડીને વયું જવું પડશે એવું તારા જેઠ કહેતા હતા. ઓય સાંભળો તો, મોટા ભાઈ થોડાક તકલીફમાં છે. કેમ, શું થયું છે? મોટા ભાઈને બિઝનેસમાં નુકસાન થયું છે અને એ આ ઘર છોડીને વયા જવાની વાત કરે છે. કેટલું નુકસાન થયું છે? 30 લાખનું. હા તો એમ આપણે શું કરીએ? એને ધ્યાન રાખીને બિઝનેસ કરાય ને. આપણે શું કરીએ એટલે? જો બિઝનેસ એનો, ખોટે એની, એમાં કઈ હું એનો ભાગીદાર તો નથી. ભાગીદાર નથી, પણ તમે એના ભાઈ તો છો ને. તો હું શું કરું બોલ? એની હાટુથી મારે મારું બધું વેચી તો ન નખાય ને. ભાઈ હાટુ તો માણા ભગવાન સામે પણ લડી લે, અને તમે આ ઘર પકડીને બેઠા છો. આજે ભાઈને તમારી જરૂર છે અને તમે મોઢું ફેરવી લેહો. તમે ખાલી એને પડખે ઉભા રહો ને તોય એનામાં હિંમત આવી જાહે. મોટા ભાઈ સાંભળો તો. હા બોલ ભાઈ. આ બાયું વાતો કરે એ હાસી વાત છે? હા એ હાસી વાત છે, પણ તું ચિંતા નહીં કરતો. હું ગામડે વયો જાય ને એટલે અહીંયા તને કોઈ હેરાન નહીં કરે. ભાઈ તમારે આ ઘર મૂકીને ક્યાંય નથી જવાનું. થોડાક પૈસા મારી પાસે પડ્યા છે અને થોડાક પૈસા હું બહારથી ગોતી લઈ, અને તોય જરૂર પડશે ને તો આ મકાન આપણે વેચી નાખશું. પણ ભાઈ આ બધું તારા પૈસાનું કરેલું છે એટલે કાંઈ નહીં. મારે મારો ભાઈ જોવે છે, મિલકત નથી જોતી.